નમસ્કાર મિત્રો, ફરીથી આપણો વિડીયોની અંદર એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। આપણે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાની બાજુમાં એક ગામ છે જે પંચખોબલા કરી આવેલું છે। ત્યાં મહાદેવનું મંદિર આવેલું છે। તો મિત્રો આ કંઈક બોર્ડ છે જે મહાદેવનું મંદિરનું છે ને અહીંયાથી કંઈક આ રીતના કંઈક જગ્યા તમને જોવા મળે છે। આજુબાજુ જાળી મારેલી છે। તો મિત્રો કંઈક આ રીતના ગેટ હોય છે, જે અહીંયા એક ગેટ ખુલ્લો છે। તો અહીંયા રહીને પસાર તમે થઈ શકો છો। જેવા તમે અહીંયા આવશો એટલે આ રીતના કંઈક જોરદાર જગ્યા છે અને આ એક જોરદાર જગ્યા છે। અને અહીંયા તમને ઘણી બધી એવી જગ્યા જોવા મળે છે જ્યાં આ પાંડવોના સમયની અંદરની બનાવેલી છે। તો તમે જોઈ રહ્યા છો એક આ મંદિર છે જોરદાર, અને આ મંદિરની બાજુમાં આ ઘણી બધી એવી ચારી સોફેર મારેલી છે। તો તમે અહીંયા જોઈ રહ્યા છો મિત્રો। હવે આપણે ચપ્પલ કાઢીને ત્યારબાદ શંકર ભગવાનના દર્શન કરવા જઈશું। તો આ રીતના કંઈક આ મંદિર છે મિત્રો। તમે જોઈ રહ્યા છો એક આ મંદિર છે જે પાંડવોના સમયનું છે। તો અહીંયા તમે નંદીજી જોઈ રહ્યા છો, આ નંદીજી છે। તો હવે આપણે અંદર જઈશું અને દર્શન કરીશું। અહીંયા જોઈ રહ્યા છો સૂર્ય ભગવાનનું મંદિર છે। અહીંયા 3 શિવલિંગ છે, તો તમે જોઈ રહ્યા છો। તો મિત્રો તમે અહીંયા દર્શન કરી શકો છો અને કોમેન્ટમાં મહાદેવ લખવાનું ભૂલતા નહીં। તો અહીંયા બાજુમાં શ્રી પાર્વતીમાં છે, તમે એમના પણ દર્શન કરી શકો છો। એ ઉપરનો કંઈક આ રીતના બનાવેલું છે ને એક આ પથ્થરનું છે। મિત્રો આ એક શંકર ભગવાન મંદિર છે જ્યાં સોમવાર તેમજ સવારના સોમવારે પણ વધારે ભક્તિ થાય છે અને શિવરાત્રિ પણ થાય છે। અહીંયા તમે જોઈ રહ્યા છો જે પુરાણી મૂર્તિ છે। તો આ એક હાથની કારીગરી છે તે તમે જોઈ રહ્યા છો। આની મંદિરની ડિઝાઇન પણ તમે જોઈ રહ્યા છો। એક આ આખો પથ્થરનું છે, અહીં પર તમે જોઈ રહ્યા છો। તો મિત્રો આ વર્ષો જૂનું છે, કમસે કમ ઘણો બધો વર્ષો જૂનું છે। 500થી પણ વધારે જૂનું આ મંદિર છે, કેમ કે પથ્થરનું છે એટલે આ સમય વધારે ટકી રહ્યું છે। અને આ જે પાંડવો જ્યારે વનવાસ કરતા હતા તે દરમિયાન આ મંદિર બનાવતા હતા। તો આપણા ગુજરાતની અંદર અને આપણા ઘણી બધી એવી જગ્યાઓ છે જ્યાં વનવાસ કાયમ કરતા હતા અને આ જે પાંડવો બનાવતા હતા મંદિર તમે અત્યારે પણ જોઈ રહ્યા છો। ને આ બધા ઘણું બધી એવી મોટું મંદિર હશે, તો આક્રમણ કર્યું ત્યારે આ બધું તૂટી ગયું। અને આ તમે સોફેર પર જોઈ રહ્યા છો કે આ વસ્તુ મૂકેલી છે। તો ઘણી એવી મૂર્તિ પણ છે જે પહેલાં જમાનાની અંદર હતી, તે અડધી તો અંદર છે, તો તમે જોઈ રહ્યા છો। ને હવે આપણે આ જે સોફેરમાં તમને દેખાય છે તો બધી આપણે જોઈશું। જો આ એક બીજી ઉપર શિખરની જગ્યા છે, મંદિરની ઉપર જે આવે તે આ વસ્તુ છે। તો આ બધી એક પથ્થરની છે, તો તમે જોઈ રહ્યા છો। તો હાથની કારીગરી જોઈ રહ્યો છો કે જેટલી જોરદાર છે, અને એ આ હાથથી કરેલું છે। અહીંયા શ્રી ગણેશજી ભગવાનનું દેખાય છે, જોરદાર મૂર્તિ છે। આ બધી પથ્થરની છે અને આખું મંદિર આ પથ્થરનું છે। અહીંયા મોહમ્મદ દેગડાએ આક્રમણ કરેલું ઉપરની શિખરા
તોડી કાઢેલી. તો મિત્રો આ હતું શંકર ભગવાનનું મંદિર, અને કેવું લાગ્યું અને કોમેન્ટની અંદર જણાવો, અને કોમેન્ટની અંદર હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને હા, અહીંયાથી આપણે એક બીજું મંદિર છે તે જોવા જવાનું છે. આ રીતના છે, અને એ હનુમાન દાદાનું મંદિર છે. તો ચાલો એ આપણે જોવા જઈએ. અહીંથી લગભગ 2 થી 3 કિલોમીટર જેટલું દૂર છે. મિત્રો કંઈક આપણા આ બાજુથી આવે છે, અને અહીંયાથી તમે જોઈ રહ્યા છો જે કે હનુમાન દાદાનું મંદિર હતું તે. તો મિત્રો આ છે હનુમાન દાદાનું મંદિર જે તમે જોઈ રહ્યા છો. જે જૂનું હતું તે હવે મેં આવ્યું છે, અને આ છે નવું મંદિર. તો અહીંયાથી તમે જોઈ રહ્યા છો ઉપરનું કંઈક આ રીતના બનાવેલું છે. તો તમે અહીંયાથી જોઈ રહ્યા છો. તો જોરદાર મંદિર બનાવવામાં આવે છે, અને એક આ નવું મંદિર બનાવવામાં આવે છે. જોરદાર મંદિર બનાવવામાં આવ્યું છે. તો એક આ શંકર ભગવાનનું મંદિર છે, અને જે જય શંકર ભોળાનાથ, તો અહીંયાથી તમે દર્શન કરી શકો છો. તો આ ઉપરની શિખર છે, તમે અહીંયાથી જોઈ શકો છો. તો આ રીતના કંઈક બનાવવામાં આવે છે, અને જે હનુમાન દાદાની મૂર્તિ હતી તે હટાવીને આપણે બાજુમાં મૂકવામાં આવી છે, અને ત્યારબાદ જે મંદિર બની જશે ત્યાં પછી મૂકી દેશે. તો આ રીતના કંઈક પથ્થરનું બનાવેલું છે. તો અહીંયાથી પણ તમે જોઈ શકો છો. આ રીતના કંઈક મંદિર છે. તો મિત્રો આ છે મંદિર. જેવા તમે અહીંયા બાજુથી આવો છો તો અહીંયા એક રૂમ છે, ત્યાં હનુમાન દાદા મૂકેલા છે. તો આપણે અંદર જઈએ અને દર્શન કરાવીએ. તો આ છે પવનપુત્ર હનુમાન દાદાના, તમે દર્શન કરી શકો છો. અને અહીંયા ઘણા બધા એવા જૂનું વસ્તુ અને જૂના પ્રાચીન અને જે તમે મૂર્તિ પણ અહીંયા મળી જશે. તો અહીંયા તમે જોઈ રહ્યા છો, અહીંયા જૂના પ્રાચીન મૂર્તિ છે. અહીંયા તમે શ્રી પાર્વતી માતાના પણ અહીંયા દર્શન કરી શકો છો. તો અહીંયા પણ આ બાજુમાં છે, જુઓ તમે. તો મિત્રો આ મંદિર છે. મંદિરની જે તમે બાજુમાં આવશો એટલા ઘણા બધા એવા પથ્થર જોવા મળે છે, જે જૂના મંદિરના પથ્થરો છે. તો અહીંયા જોઈ શકો છો. તો આ જેટલા પણ પથ્થર છે તે આ મંદિરની જગ્યાએ જૂનું મંદિર હતું, અત્યારે નવું બનાવવામાં આવ્યું છે, અને આ જૂના મંદિરના પથ્થરો છે. અને જેવા તમે આ પથ્થરો લાઈન છે તેની બાજુમાં એક જોરદાર વ્યૂ દેખાય છે, અહીંયાથી તમે જોઈ શકો છો. તો હવે આપણે ચાલો આ પથ્થરોને જોઈએ, અને જે જૂની મૂર્તિ છે તેને પણ આપણે જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો માતાજીની મૂર્તિ છે. તો આ રીતના કંઈ છે. તો અહીંયા જોઈ શકો છો. ત્યાં ઠેઠ લાગીની મૂર્તિ છે, તમે આવો તો આનંદથી જોઈ શકો છો. તો મિત્રો આ બાજુમાં આપણે જોયું, અને આ બાજુ જોવાની બાકી છે. જે ઠેઠ લગીના રસ્તો બનાવેલા છે. તો અહીંયા તમે ઘણી બધી એવી મૂર્તિઓ છે, અને પિલ્લરો પણ છે. તો તમે અહીંયા જોઈ શકો છો. તો આ એક આ શિખરની ઉપરની પથ્થર છે, તમે જોઈ શકો છો કેટલી જોરદાર છે. હજુ પણ એવી ને એવી છે. તમે અહીંયા જ્યારે પણ આવો તો આ જગ્યાને જરૂર એક્સપ્લોર કરવાનું ભૂલતા નહીં.